હેલો એવરીવન, વેલકમ ટુ આઈસીડી. મિત્રો, દરરોજ સવારે 8 વાગે આપણે ધ હિન્દુ એડિટોરિયલ ગુજરાતીમાં કરીએ છીએ. તો એ શરૂ કરીએ. આજનો આપણો આર્ટિકલ છે ડિઝાસ્ટરસ ડિસિઝન, એટલે કે વિનાશકારી નિર્ણય. આ વિનાશકારી નિર્ણય કોના દ્વારા લેવામાં આવ્યો છે? તો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા. જોઈએ આર્ટિકલમાં શું છે. WHO must not be victimized for Trump's own failure in battling the virus. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પના પોતાના નિષ્ફળતાના કારણે, કોની સામે? એટલે કે વાયરસની સામે નિષ્ફળતાના કારણે WHOને, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને વિક્ટિમાઇઝ ન કરવું જોઈએ, એટલે કે એને પીડિત ન કરવું જોઈએ, WHOને ગુનેગાર ન માનવું જોઈએ. At a time when the WHO, World Health Organization, has been seeking at least 675 million additional funding for critical response. અત્યારે WHOને કેટલી જરૂર છે, કેટલી માંગ છે? $675 મિલિયન જરૂર છે યોગ્ય નિર્ણય માટે, ક્રિટિકલ રિસ્પોન્સ માટે, કે જેથી કરીને એ બીજા દેશોની હેલ્પ કરી શકે. US પ્રેસિડેન્ટ ટ્રમ્પ હેઝ ડન ધ અનથિંકેબલ, એટલે કે વિચાર્યું પણ ન હોય એ રીતે, હેલ્ટિંગ ફંડિંગ ટુ WHO while review is conducted to assess its. જોઈએ શું કહેવા માગે છે, એટલે કે વિચાર્યું પણ ન હોય એવી રીતે હેલ્ટિંગ એટલે રોકવાની વાત છે. શું? ફંડિંગ ટુ WHOની અંદર જે ફંડિંગ કરતા હોય એમાં રોકવાની વાત છે. અને રિવ્યૂ કરવાની વાત છે કે રોલ ઇન સિવિયરલી મિસમેનેજિંગ એન્ડ કવરિંગ અપ ધ સ્પ્રીડ ઓફ કોરોના વાયરસ. એટલે કે ટ્રમ્પ કહે છે કે WHO દ્વારા મિસમેનેજિંગ થયું છે અને કવરિંગ અપ ધ સ્પ્રીડ ઓફ કોરોના વાયરસ, અને દબાવવામાં આવ્યો છે કોરોના વાયરસને. એન્ડ failing to adequately obtain, wait and share information in timely and transparent fashion. એટલે કે એમને યોગ્ય માહિતી મેળવી નથી, યોગ્ય ઇન્ફોર્મેશન શેર કરી નથી ટાઈમ પ્રમાણે, અને ટ્રાન્સપરન્સી રાખી નથી. આ ફેશન એટલે રીત થશે, તરીકા, રીત, એટલે કે યોગ્ય રીતે એમને કામ કર્યું નથી. ધ ડિસિઝન કમ્સ અ વીક આફ્ટર, એટલે કે આ ડિસિઝન એક અઠવાડિયા પછી આવ્યું છે. એ પહેલાં હી ફર્સ્ટ થ્રીટેન્ડ, એ પહેલાં એમને ધમકી આપી હતી કે ટુ પુટ ફંડિંગ ઓન હોલ્ડ ફોર ગ્લોબલ હેલ્થ બોડી, કે જેઓ એક અઠવાડિયા પહેલાં ધમકી આપીને કહ્યું હતું કે તેઓ ફંડિંગને રોકવાના છે. એટ ઓવર 500 મિલિયન. US કેટલું ફંડિંગ કરે છે? 500 મિલિયન જેટલું. ધ US ઇઝ WHO's બિગેસ્ટ કન્ટ્રીબ્યુટર, એટલે કે વિવિધ દેશો જે કન્ટ્રીબ્યુટ કરતા હોય WHOની અંદર, એમાં US કે જે બિગેસ્ટ પાર્ટનર છે. જો કે અમેરિકા ઇઝ ઓલ્સો ધ વર્સ્ટ અફેક્ટેડ કન્ટ્રી. અમેરિકા પણ ખરાબ હાલત ભોગવી રહ્યું છે અત્યારે. કેમ? ઓવર 0.6 મિલિયન કેસીસ, 6 લાખ જેટલા કેસીસ છે, અને નિયરલી 26,000 ડેથ, અને 26,000 મોત થયા છે. એટલે કે 6 લાખ જેટલા કેસો નોંધાયા છે અને 26,000થી પણ વધારે મોત થયા છે. બટ હેલ્ટિંગ ફંડિંગ એટ અ ક્રુશિયલ ટાઈમ વિલ નોટ ઓનલી ઇમ્પેક્ટ ધ ફંક્શનિંગ ઓફ ધી ગ્લોબલ બોડી બટ ઓલ્સો હર્ટ હ્યુમેનિટી. એટલે કે જે રોકવામાં આવ્યું છે ફંડિંગ આવા નરમ સમયની અંદર, ક્રુશિયલ ટાઈમની અંદર, એ ફક્ત ને ફક્ત ગ્લોબલ બોડીની અસર નહીં કરે, ગ્લોબલ બોડીના ફંક્શનની અસર નહીં કરે, એટલે કે WHOની ફક્ત અસર નહીં કરે, પરંતુ સાથે ને સાથે હર્ટ હ્યુમેનિટી, માનવતાને પણ અસર કરશે. મિડલ ઇન્કમ કન્ટ્રીઝ, ઓછી આવકવાળી કન્ટ્રી જે લુક અપ ટુ WHO સામે જોઈ રહી છે,
ફોર ગાઈડન્સ માટે એન્ડ એડવાઇઝ, ઇવન ફોર ઇસેન્શિયલ સચ હેઝ ટેસ્ટિંગ કિટ્સ એન્ડ માસ્ક. એટલે કે મિડલ ઇન્કમવાળી કન્ટ્રી, એવા દેશો કે જે WHO સામે જોઈ રહ્યા છે, એમના ગાઈડન્સ માટે, એમની સલાહ સૂચન માટે અને સાથે સાથે જરૂરિયાતવાળી વસ્તુ જેવી કે ટેસ્ટિંગ કિટ અને માસ્ક માટે પણ એ WHO પર નિર્ભર છે. વિલ બી બેડલી હિટ ફોર નો ફોલ્ટ ઓફ ધેર, અને જેઓનો કંઈ દોષ જ નથી. with a little over 2 million cases and over 1.70 લાખ ડેથ ગ્લોબલી. એટલે કે 2 મિલિયન જેટલા કેસો છે વર્લ્ડની અંદર અને 1,27,000 મૃત્યુ થયા છે, જે અભૂતપૂર્વ છે. when solidarity and unmitigated support from every member state is necessary to win the war against the virus. એટલે કે આપણે એકજૂથ થઈને મજબૂત રીતે સપોર્ટ કરવો જોઈએ, પ્રત્યેક મેમ્બર સ્ટેટે જરૂરી પ્રમાણે સપોર્ટ કરવો જોઈએ અગેન્સ્ટ ધ વાયરસ સામે લડવા માટે. વિથ હોલ્ડિંગ ફંડિંગ વિલ નોટ બી ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ એની કન્ટ્રી. આ જે ફંડિંગ રોકવામાં આવ્યું છે તેનાથી કોઈ કન્ટ્રીને લાભ થવાનો નથી, ઇવન US ઇન્ક્લુડિડ. એટલે કે યુએસને પણ લાભ થવાનો નથી, એને પણ હાનિ જ છે. failure due to oversight or other reason by WHO or member state can always be looked into, but not in the midst of a pandemic. એટલે કે કોઈ ચૂક થઈ ગઈ હશે, કોઈ ભૂલ થઈ ગઈ હશે અથવા કોઈ બીજા કારણ હશે WHO ના કે એના કોઈ મેમ્બરના, પર એ જોવા પણ જોઈએ, પરંતુ અત્યારે નહીં. અત્યારે પેન્ડેમિક, આ મહામારીની વચમાં ન જોવો જોઈએ, પછી એનું કંઈ ડિસિઝન લેવું જોઈએ. હવે કોન્ટ્રરી કોની, જે ટ્રમ્પ છે, ટ્રમ્પ એની વિરુદ્ધમાં લેખક કહે છે કે WHO કેન નોટ independently investigated but can only rely on individual member state to share information. એટલે કે WHO જે પોતે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરતા નથી, એ તો નિર્ભર હોય છે, રિલાય ઓન ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર સ્ટેટ. એટલે કે જે કન્ટ્રી જે ઇન્ફોર્મેશન આપશે એના પર એ નિર્ભર હોય છે, નહીં કે સ્વતંત્ર રીતે ઇન્વેસ્ટિગેશન કરવાનું. There has not been one instance when it has been found covering up the epidemic in China. એટલે કે જ્યારે આ ઘટના બહાર આવી, જ્યારે આ ઘટના બહાર આવી, આ મહામારી ચાઇનામાંથી બહાર આવી, એ વખતે કવરિંગ અપ એટલે કે WHO જે આ મહામારીને છુપાવી નથી રહ્યું એમ, બટ રેધર ઇટ હેઝ બીન કન્ટિન્યુઅસલી અર્જિંગ કન્ટ્રીઝ. એટલે કે અપીલ કરે છે બધા દેશોને ટુ એગ્રેસિવ ટેસ્ટ પીપલ. એટલે કે તમે લોકોના ટેસ્ટ કરાવો, એમને ક્વોરન્ટાઇન કરો અને કન્ટેઇન ધ સ્પ્રીડ, અને આ ફેલાવાને રોકો. ઇટ રિપીટેડલી સ્પોક, એ વારંવાર કહે છે કે વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ વન્સ વોન ડેટ ઇટ ઇઝ નેરોવિંગ. આ જે અવસર છે એ ઓછો છે હિસ્ટોરિકલી. એટલે કે ઐતિહાસિક રીતે જોઈએ તો કે WHO has been against the travel and trade restriction against the countries experiencing outbreak and its position was no different. એટલે કે WHO જે કોઈ કન્ટ્રી હોય એ જ્યાંથી મહામારી આઉટબ્રેક થઈ હોય એ કન્ટ્રી સાથે ટ્રાવેલ એન્ડ ટ્રેડ રોકવાની વાત ક્યારેય કરી નથી. ઇવન જાન્યુઆરીમાં જ્યારે આ COVID-19ની મહામારી આવી અને હેલ્થ ઇમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કોન્સર્ન જાહેર કરવામાં આવ્યું, ત્યારે પણ
એને રિસ્ટ્રિક્શનની વાત કરી નથી. બટ ઇટ ડીડ સપોર્ટ ચાઇનાઝ, પરંતુ ચાઇનાને સપોર્ટ કર્યો છે લાર્જ સ્કેલ મિટિગેશન મેજર ટુ કન્ટેઇન ધ વાયરસ સ્પ્રીડ, કે વાયરસને ફેલાતો રોકવા માટે ચાઇનાને સપોર્ટ કર્યો છે. Faulting WHO for imaginary failing cannot help Mr. Trump was his hand of many administrative failure it containing the epidemic. એટલે કે મિસ્ટર ટ્રમ્પ જે વિચારી રહ્યા છે WHO વિશે એ એમને મદદ નહીં કરે, કેમ કે મિસ્ટર ટ્રમ્પ કે જે એમની જવાબદારીમાંથી બહાર આવવા માગે છે, કારણ કે એ પ્રશાસનની અંદર ફેલર છે. કોની સામે? કન્ટેનિંગ ધ એપિડેમિક, મહામારીની સામે લડવા માટે અને પ્રશાસન કરવામાં એ ફેલર નીવડ્યા છે, માટે એ WHO માટે આવું વિચારી રહ્યા છે. He has been blaming everyone for his shortcoming and dealing with COVID-19. પોતાનામાં ખામી છે અને બીજાના ઉપર આરોપ મૂકી રહ્યા છે. બટ મૂવિંગ બિયોન્ડ બ્લેમિંગ, આરોપ મૂકતા હોય તો 100 મૂકતા, બટ એકચ્યુઅલી વિથ હોલ્ડિંગ WHO ફંડિંગ કેન હેવ ડિઝાસ્ટરસ આઉટકમ. એટલે કે આરોપ મૂકે તો વાંધો નહીં, કંઈ વાંધો નહીં, પરંતુ એમને આ ફંડિંગને રોકવું ના જોઈએ. ડિઝાસ્ટરસ આઉટકમ એટલે કે જે વિનાશકારી નીવડી શકે એમ છે. ઇફ ઇન્ડીડ he fervently believed that the US has been misled, જો એ જોશ સાથે, વાસ્તવમાં એ જોશ સાથે એવું માને છે કે અમેરિકાને મિસલેડ, અમેરિકાને યોગ્ય જાણકારી મળી નથી, it is China that he must hold responsible for a delay alert. તો એના માટે જવાબદાર ચાઇના છે, નહીં કે WHO. એમને એવું લાગતું હોય, વાસ્તવમાં એવું લાગતું હોય કે અમેરિકાને મિસલેડ કરવામાં આવી છે, કે જાણકારી મળી નથી, તો એના માટે ચાઇના જવાબદાર છે કે એમને લેટ ચેતવણી કરી. જવાબદાર WHO નથી. પ્રીવિયસલી એટલે કે પહેલાંની વાત છે, પહેલાં તો એમ કહેતા હતા કે હી પ્રેઝડ બોથ ચાઇના એન્ડ WHO. પહેલાં તો એ બંનેની પ્રશંસા કરતા હતા, અને ઓબ્વિયસલી ધ ચેન્જ ઇન લાઈફ, અને હવે શું થાય છે? સ્પષ્ટ રીતે હવે ભાઈ બદલાઈ ગયા છે. ઇઝ લિંક ટુ અ ડિસ્પરેટ બીટ ટુ હાઇડ હિઝ ઓવન ફેલર, એટલે કે પોતાની અસફળતાને છુપાવવા માટે હવે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. તો આ આર્ટિકલમાં બસ આટલું જ છે. હવે આપણે વિચારો આ કયો ખંડ છે? યસ, આફ્રિકા. જોઈએ આપણે. આફ્રિકા એવો ખંડ છે કે જ્યાંથી ત્રણેય લાઈન, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત, ત્રણેય લાઈન પસાર થાય છે. આપણે જોઈએ ટોપિક ઓફ કેન્સર, કર્કવૃત્ત. કઈ જગ્યાએથી? એક તો વેસ્ટર્ન સહારા એટલે કે પશ્ચિમી સહારા, પછી મોરિતાનિયા, માલી, અલ્જેરિયા, લીબિયા અને ઇજિપ્ત. 1 2 3 4 5 અને 6. વેસ્ટર્ન સહારા, મોરિતાનિયા, માલી, અલ્જેરિયા, લીબિયા અને ઇજિપ્ત. અહીં તમે જોઈ શકો છો એક બીજી લાઈન. કઈ લાઈન છે? GMT લાઈન પણ પસાર થાય છે અહીં આફ્રિકામાંથી. કઈ જગ્યાથી પસાર થાય છે? એક છે અલ્જેરિયા, પછી માલી, બુર્કિના ફાસો અને ઘાના. અલ્જેરિયા, માલી, બુર્કિના ફાસો અને ઘાના. હવે એવી જ રીતે આપણે વિષુવવૃત્તની લાઈન જોઈએ. તો કઈ જગ્યાએથી પસાર થાય જોઈ લો. એક તો ગેબોન, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક કોંગો, યુગાન્ડા, પછી
વિક્ટોરિયા ઝીલ, વિક્ટોરિયા લેક આવશે. પછી કેન્યા અને સોમાલિયા. તેવી જ રીતે હવે આપણે મકરવૃતની વાત કરીએ. સોરી, નામીબિયા, બોત્સવાના, પછી સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને મેડાગાસ્કર. 5 કન્ટ્રીમાંથી નામીબિયા, બોત્સવાના, સાઉથ આફ્રિકા, મોઝામ્બિક અને મેડાગાસ્કર. તો આ વિડીયોમાં બસ આટલું જ છે. થેન્ક યુ.